છો તમે કોલેસ્ટર બીચ ઉપર. નજારો છે હો બાકી અહીંયા. The neon signs light up the night. હેપી Electric બર્થડે hearts in ટુ a city so bright. તો તમે જોઈ રહ્યા છો વિદેશી યાત્રીને. તો આજે ખાસ દિવસ છે કારણ કે આપણા અંશુભાઈનો બર્થડે છે. તો આજે અમે જો બધા આખું ફેમિલી બહાર જઈ રહ્યા છીએ. તો જો જયંત ને અંશુ બંને ગાડી સ્ટાર્ટ કરીને બેસી ગયા છે. મારીન રુદ્રની વેઇટ કરે છે. તો ચાલો આજે કેનેડાની મસ્ત નવી જગ્યાએ જઈએ છીએ. લગભગ તો અમારો પ્લાન બીચ ઉપર જવાનો છે પહેલાં, અને પછી સ્ટેપ બાય સ્ટેપ બધી જગ્યાએ જવાનું છે કે જ્યાં અંશુભાઈને અમારે ગમતું હોય ને એવી જગ્યાએ અમારે જવાનું છે. તો કેનેડા એક્સપ્લોર જેવું જ છે આજે. તો ચાલો બધા વ્લોગમાં બન્યા રહેજો અને ફટાફટ કોમેન્ટ કરજો અને અંશુને બર્થડે વિશ કરી દેજો. તો અમે નીકળી ગયા છીએ અને બધા જો ગાડીમાં સેટ થઈ ગયા છીએ. જયંત ગાડી ચલાવે છે અને જો બર્થડે બોય પાછળ છે, એની બાજુમાં રુદ્ર બેઠો છે અને એને ગાડીમાં બેસતા જ ભૂખ લાગી ગઈ છે તો ખાય છે એ. તો ચાલો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો. જેમ જેમ આગળ જઈએ એમ તમને બધું બતાવતી રહીશ. તો અમે બધા જો ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને અહીંયા મળો અમારા અંશુભાઈને બર્થડે હોય. હેલો ગાઈસ. હા, તો એને એવું થયું કે ઘરે નથી બર્થડે ઉજવવો, કંઈક સારી જગ્યાએ જઈએ. તો અમે જો અત્યારે બીચ ઉપર જઈ રહ્યા છીએ. તો ત્યાં મસ્ત ફોટા પાડીશું. પછી શું કરશું અંશુ? ત્યાં નાવાનું, કેક કટિંગ કરવાનું, પછી દરિયાની મજા માણીશું બીચ ઉપર. એવું બધું કંઈક કરીશું ને રાત્રે પછી આપણે ડિનર કરવાય જવાનું, નહીં? તો કોઈક સારી જગ્યાએ અમે ડિનર કરવાય જવાના છીએ અને બીચ ઉપર અમે કેક કટિંગ કરવાના છીએ. તો બધું અમારા વ્લોગમાં જોજો. તો આજનો વ્લોગ ખૂબ જ ખાસ બનવાનો છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો તો બહુ બધી મજા આવવાની છે. તો આજનો દિવસ તમે પણ અમારી સાથે પસાર કરો અને કોમેન્ટમાં લખો હેપી બર્થડે અંશુ. તો હવે અમે રસ્તામાં છીએ અને હમણાં ટૂંક જ સમયમાં અમે પહોંચી જઈશું અડધી કલાકની અંદર, કેમ કે અમારા ઘરથી જે બીચ ઉપર અમારે જવાનું છે લગભગ 35 કિલોમીટર જેટલું અંતર છે. પણ હમણાં અમે ફટાફટ પહોંચી જઈશું. તો અંશુભાઈ આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમે ફટાફટ પહોંચીએ. અને જો તમને બતાવો અત્યારે કેનેડામાં કેટલો તડકો છે. તમને બહારનો વ્યૂ બતાવું ને તો તમને એમ થશે ઓહો આટલો બધો તડકો. અને લગભગ અત્યારે બપોરના 3 વાગ્યા છે. તો ઇન્ડિયા કરતાં વધારે અહીંયા ગરમી લાગે છે. તો ચાલો પહેલાં તમે વ્યૂ જોઈ લો. જો ગાઈસ કેટલો તડકો છે. ભર બપોરના તડકામાં અમે નીકળ્યા છીએ. અને અહીંયા તડકો એટલા માટે વધારે લાગે કારણ કે આ કન્ટ્રી નોર્થમાં આવેલી છે, એટલે સૂર્યના સીધા કિરણો અહીંયા પડે. એટલે ઇન્ડિયામાં 46 ડિગ્રી હોય ને તો અહીંયા અત્યારે 35 છે. તો એવું તમને ફીલ થાય કે એટલી વધારે ગરમી લાગે. તો આપણે 3 વાગે નીકળ્યા હતા અને 3:30 જો આપણે પહોંચી ગયા છે બીચ પાસે. અને જો આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. અહીંયા ઘણી બધી જો ગાડી પાર્ક છે. તો આ કોમન પાર્કિંગ જેવું છે. તો આપણે અહીંયા પાર્ક કરેલી છે. અમને પણ ખબર નથી, અમે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. પણ બધા અહીંયા પાર્ક કરી એટલે અમે પણ કરી દીધી. એવું કંઈ છે નહીં, હવે જોઈએ છે આગળ શું થાય છે એમ પાર્કિંગમાં. આમ તો આગળ છે પાર્કિંગ. અને આપણે આવી ગયા છીએ કોલેસ્ટર હાર્બર બીચ જોડે. જો તમને ઉપર દેખાતું હશે, પણ બહુ ઊંચું છે એટલે તમને ઝીણું દેખાતું હશે કે બોર્ડ આવી ગયું છે. તો અહીંયા બીચ અને પાર્ક બંને જોડે છે એટલે છોકરાઓને એને બધાને મજા આવે એમ. તો આવું બધું છે. ચાલો આપણે અંદર જઈએ અને અંદર જઈને હું તમને બતાવું. તો આપણે પાર્કની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને જો આવી ક્રેલ છે, ક્રેલ જેવું છે એટલે થોડુંક ચાલવાનું એમ રસ્તો બનાવેલો. અને આ બાજુથી ગાર્ડન ચાલુ થાય છે અને સામે આખો બીચ છે. જો બતાવો મસ્ત નજારો છે. જો ગાઈસ નજારો. અહીંયા જો બધા લોકો નાય છે. આમ બધું પિકનિક જેવું આમ
વન ડે પિકનિકમાં બધા સવારથી આવે, થોડું ખાવાનું ને એવું બધું લઈને અને ના એ થોડીક વાર બેસીએ ને એવું બધું. જોઈના લોકો આ રીતે બધા ટાઈમ સ્પેન્ડ કરતા હોય. તો પાર્કમાં આવીને અમારે પહેલું જ કામ કરવાનું છે કેક કાપવાનું. તો સમર છે તો અમે જો મેંગો કેક મંગાવી છે. તો અંશુને એના અંકલે બર્થડેમાં ગિફ્ટ આપી છે મેંગો કેક. જો કેવી છે. તો આ એમણે લીધી છે લાડીપ્રીમાંથી. તો જો તમારો કોઈનો પણ બર્થડે આવતો હોય તો પ્લીઝ લાડીપ્રીમાં જજો. ત્યાં મસ્ત મસ્ત અલગ અલગ વેરાયટીની કેક આવે છે અને બહુ ટેસ્ટી હોય છે. કેમ કે અમે તો ઘણીવાર ત્યાં ખાધેલી છે એટલે. તો આજે અંશુનો બર્થડે હતો તો એ લઈ આવ્યા હતા. જો કેટલી સરસ છે. તો અંશુભાઈ તો અમારા રમવા જતા રહ્યા છે કે હમણાં પછી કેક કાપીએ એમ કરીને. તો જો હું કેક લઈને આટા મારું છું એની પાછળ પણ હવે આવે એટલે કેક કાપીએ. પણ કેક કેવી છે પ્લીઝ કોમેન્ટ કરી દેજો. ચાલો હવે અમે એક જગ્યા ઉપર તો બેસી લીધું અને થોડી ઘણી મસ્ત મસ્ત વાતો કરી લીધી. થોડી અંશુભાઈ કેક કાપ્યા પહેલાં ખાઈ લીધી અને હવે જો બીજી મસ્ત જગ્યાએ જઈએ છીએ. એટલે અંદર ને અંદર પણ કંઈક સારો છાંયડો ને એવું જોઈને શાંતિથી અમે બેસીએ અને છોકરાઓ રમે એમ. એટલે જો અહીંયા ફુવારાનું ને એવું છે. તો અંશુભાઈના અમે કપડાં લઈને જ આવ્યા હતા કેમ કે અમે પાર્ક એમ ઓનલાઈન જોઈને આવ્યા હતા કે ત્યાં શું શું છે. એટલે હમણાં કપડાં ચેન્જ કરશે અને પછી જો અહીંયા નાહવા જશે. બતાવું તમને. જો અહીંયા આવા ફુવારા છે નાના છોકરાઓને. તો જો બધા નાય છે. તો હમણાં અંશુભાઈ નાહશે અને અમે જો અહીંયા પથેણું પાથરીને બેસી જો. આપણે દેશી ભાષામાં પથેણ. કોમેન્ટ કરજો પથેણું કોને કહેવાય એમ. અહીંયા જો જયંત બેસી ગયા શાંતિથી. એને ઓલવેઝ આરામ જ કરવો હોય કે શાંત એવી જગ્યા જોઈને હું બેસી જાઉં. તો જો પાથરે બેસી ગયા છે. અંશુભાઈ વિચાર કરી રહ્યા છે કે ક્યારે હું નાહવા જાઉં. હું અંશુભાઈ કેમ વિચાર કરો હો? જાઓ જલ્દી. કપડા આપો. આવી રહ્યા પર્સમાં લઈ લે. ક્યાંથી ચેન્જ કરું? હવે ક્યાંથી ચેન્જ કરવું એનો પ્રશ્ન ઉદ્ભવ થાય છે. હા અહીંયા જ કરી લેવાના હોય એમાં હું ને. જો અહીંયા કોલેસ્ટર બીચ છે એનો ઓપનિંગનો ટાઈમ લખેલો છે કે ડેઈલી ઓપન હોય છે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધી. હું અંશુભાઈ કેમ ચડ્ડો પહેરીને તૈયાર થઈ ગયા? મારે અહીંયા નાવાનું છે. હા તો જાઓ કેમ વેઇટ કરો છો? દોડ. જો અંશુભાઈ ગયા છે નાવા. અહીંયા આ રીતનું બધું હોય નાવાનું. તો જો નાશે. એને નાવું બહુ જ ગમે. સ્વિમિંગ પુલ હોય કે આવા ફુવારા હોય કે ગમે એ હોય નાવાનું એને એટલો શોખ ને. હજીથી બીચ ઉપર કહેતો તો જવાનું પણ અમે કંઈ ઓલું લાયા નહીં એનું સેફટીનું. તો અમે ના પાડી એટલે નાના નાના મેં કીધું નાહી લે અત્યારે પછી નેક્સ્ટ ટાઈમ આવીએ એટલે એવું બધું કંઈક લઈને આવશું. વોટર પાર્ક જેવું છે આમ સ્મોલ વોટર પાર્ક એમ. પણ અહીંયા નાના ને મોટા બધા નાહી શકે. જો તો આપણો અંશુ તો મસ્ત મજાનો નાય છે. બહાર આવવાનું નામ જ નથી લેતો. તો આ બધી વસ્તુ જો ઉનાળામાં બધી એક્ટિવિટી થાય અહીંયા છોકરાઓની તો ઘણું બધું છે અહીંયા કેનેડામાં. પણ અમે જેમ જેમ ફરતા જશું એમ અમે નવા નવા વ્લોગ બનાવતા રહેશું. તો વિદેશી યાત્રીને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે બધા આવનાર વ્લોગ તો આમ અલગ અલગ જગ્યાના હશે. અલગ અલગ જગ્યા જોવા મળશે તમને. તો જેથી કરીને તમને અમે જોઈશું અને તમને પણ બતાવશું. અને હજી અંશુભાઈ નાય છે ત્યાં સુધી હું તમને બાકીનું ગાર્ડન પણ બતાવી દઉં. તો જો અમે જ્યાં બેઠા છીએ ને એની બાજુમાં આ રીતે જો સાયકલનું સ્ટેન્ડ એ છે. જે લોકો સાયકલ લઈને આવતા હોય તો સ્ટેન્ડમાં મૂકી દે અને પછી આખું ગાર્ડન પાર્ક કરે. બધા 4 વ્હીલ લઈને આવે એવું જરૂરી નથી. એકલા છોકરાઓ આવતા હોય તો સાયકલ લઈને આવી જાય. અને ઘણા બધા બાકડાઓ છે, બેન્ચીસું છે બેસવા માટે. તો બહુ મોટું એવું ગાર્ડન છે ને ઘણી બધી એક્ટિવિટી થાય. એટલું બધું હજી તો મેં અડધું નથી બતાવ્યું. તો વ્લોગમાં જેમ જેમ આગળ વધીએ છીએ એમ તમને હું કમ્પ્લેટ હું બતાવતી જઈશ કે કેવું છે આખો પાર્ક અને બીચ બધું. હજી બીચ ઉપર આપણે નથી ગયા, ત્યાં પણ જવાનું છે. તો આ આવી ગયું ગાર્ડનનું નેક્સ્ટ પાર્કિંગ. તો જો અહીંયા પણ ઘણી બધી ગાડીઓ પાર્ક કરેલી છે. આપણે બહારની સાઈડ પાર્ક કરી છે અને આ ગાર્ડનની અંદર છે. તો અહીંયા સ્કેટિંગ એરિયા ને એવું બધું છે એ સામેન સાઈડ છે. અને બીજી હું વાત કરું તો અહીંયા હિંચકા લપસણી ને એવું બધું છે. તો હમણાં આગળ આવીએ
એટલે હું તમને બતાવું. જો મારી પાછળ તમે જોઈ શકો છો બહુ બધા હિંચકા છે, તો અહીંયા બધા નાના નાના છોકરાઓ હિંચકા ને એવું બધું રમે. અને પાર્કની બાજુમાં તમને દૂર દેખાતા હશે કે ઘણા બધા મકાનો છે આ અડીને જ. એ લોકોને કેટલી મજા આવતી હશે રોજ ઉઠીને પાર્કમાં આવવાનું ને એવું બધું. તો હિંચકા પછી આવે છે અહીંયા લપસણી ને એવું બધું. જો આખું લાકડાનું બનાવેલું છે. હમણાં અંશુભાઈ અહીંયા પણ રમવા આવશે. છોકરાઓને શું હોય કે રમવાનું ને એવું બધું બહુ ગમે એ. તો જો આવું છે. અને આ બાજુ આખું ગાર્ડન, ચાલવાનું વોક એરિયા ઘણું બધું છે આમ. પણ અમારે હજુ અંશુ નાય છે એટલે અમે હવે દૂર નથી જવાના, એને લઈને જઈશું. એટલે પછી આગળનો વ્લોગ ત્યાંથી આપણે શરૂ કરીએ. એ નાઈ લે ત્યાં સુધી તમે વેઇટ કરો. જો હમણાં કોઈ નહોતું, અમારા અંશુભાઈ એકલા જ નાતા હતા. કેટલી બધી પબ્લિક આવી ગઈ નાવા. અને સામે જો તમને નાના નાના રૂમ દેખાતા હશે તો એ બધા ચેન્જિંગ રૂમ છે. જે લોકો મોટાને ચેન્જ કરવું હોય તો ચાલે, નાના છોકરાને તો કંઈ એવું હોય નહીં. પણ મોટા લોકો અહીંયા નાય છે એટલે ચેન્જિંગ રૂમ બનાવેલા છે, 4-5 જેટલા છે. તો તમારે પણ અહીંયા આવીને નાહવું હોય તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઘણી બધી સુવિધા છે. તો આવી જજો ફટાફટ. અમે તો આવી ગયા, તમે ક્યારે આવો છો ફટાફટ કોમેન્ટ કરી દેજો. શું ભાઈ નાહી લીધું છે, કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે જઈએ છીએ આપણે નેક્સ્ટ લોકેશન. તો આપણે બીજા લોકેશન ઉપર આવી ગયા છીએ ને અહીંયા આપણે જો પથેણું પાથરીને દામાં મસ્ત નાખી દીધા છે. અને અંશુને ને પપ્પાને ભૂખ લાગી ગઈ છે તો જો કેક ખાવા મળ્યા. તો આપણે ચમચી ભૂલી ગયા છીએ ઘરે, તો જયંતે જો છરીથી કેક ખાવાનું ચાલુ કરી દીધું. ગુજરાતી હોય એટલે બધા જુગાડ થઈ જાય. હજી મોટી કેક તો કાપવાની બાકી છે, શી ખબર ક્યારે કાપીએ. તો જો નાની કેક તો ખાવાનું ચાલુ થઈ ગયું ને પતવાય આવી છે. અને આ બાજુ રુદ્રને કેક ખાવી નથી અને કેક બીજા વર્ષે એવું કહે છે. તો એ હવે મોડેકથી ખાશે અને એને કંટાળો આવે છે પાર્કમાં. અને અમે 3 તો જો ફૂલ એન્જોય કરી. અમને તો ઘરે જવાનું મન જ નથી થતું. વ્યૂ જેવો છે ને તો એમ થાય કે અહીંયા બેસી રહીએ એવું છે. તો તમે આવવું હોય તો આવી જજો બીચ ઉપર મસ્ત મજાનો. તો ચાલો હવે બીજા તમને લોકેશને લઈ જાઉં એક મસ્ત મજાના. તો જો અહીંયા એક સીડી છે, તો સીડી ઉતરીને જવાનું છે આપણે બીચ તરફ. જયંત ને એ લોકો તો નથી આવતા, લોકો આરામ કરે છે છાંયડે બેઠા બેઠા. તો હું એકલી જાઉં છું ને તમને બધું બતાવું. જો આ સીડીમાં કેટલા ઝાડવા ઉગી ગયા. જો આવી ગયા છીએ આપણે બીચ ઉપર. જો આ સાઈડ આવું બે બાજુ બાંધેલું છે. ફૂટબોલ ને એવું કંઈક રમવું હોય છોકરાઓને તો એના માટેનું બધું છે. એટલે અમુક એરિયામાં આ રીતે બધું બાંધેલું છે. દૂર દૂર સુધી જુઓ તમે, આખું પાણી પાણી છે. અહીંયા બધા જો સનબાથ લે, ઘડીક નાઈને ઘડીક ખાઈને પીવે. જો આજે ઘણી બધી પબ્લિક આવેલી છે. તો વીકેન્ડ નથી તો પણ આટલી પબ્લિક છે. તો વીકેન્ડ ઉપર વધારે હોય. આજે મંગળવાર છે એટલે ઓછી છે. અને જો અહીંયા કાર્પેટ નાખેલી છે કે તમારા પગ ના દાજે ને એના માટેની, કે તમે નાય ના હો તો ખુલ્લા પગે આના ઉપર તમે ચાલી શકો ઇઝીલી. તો એના માટે જો આવી સુવિધા કરેલી છે. તો આજે તો અમે પ્રિપેર થઈને નહીં આવ્યા નાહવા માટે, પણ જ્યારે નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે અમે બધો સામાન લઈને આવશું, કપડાં ને એવું બધું કે નાહવા માટે. આજે ખાલી અમે અંશુના જ લાવ્યા હતા કે નાના ફુવારામાં એ ખાલી નાહી શકે. એટલે એને આમાં જવું હતું નાહવા, પણ એને અમારે એકલો નહોતો મોકલવો કેમ કે ખબર નથી પાણી કેટલું ઊંડું છે અને હજુ થોડો નાનો પડે. તો પેરેન્ટ્સ સાથે જાય તો સારું રહે એમ. તો જુઓ અહીંયા બધા કેવા મસ્ત એન્જોય કરે છે, ખાવાનું પીવાનું બધું લઈને આવ્યા. તમને આવું બધું ગમે કે નહીં બીચ જોડે, કે ખાવાનું પીવાનું નાવાનું? તો કોમેન્ટ કરજો. કે જે લોકો ફરવાના શોખીન હશે એ લોકોને તો બધાને ગમતું જ હશે, પણ તેમ છતાંય કોમેન્ટ કરજો કે તમને આવું બધું ગમે કે નહીં. અને આ સામેન સાઈડ જો ઘણી બધી યાર્ડ પડેલી છે, હું બતાવું તમને. જો કેટલી બધી યાર્ડ છે. તો અહીંયા તમે રેન્ટ ઉપર લઈને તમે અંદર જઈ શકો છો અને ટ્રાવેલ કરી શકો છો. હજુ આનો એક્સપિરિયન્સ તમે નથી કર્યો. હજુ કેનેડામાં બહુ બધા એક્સપિરિયન્સ કરવાના બાકી છે, પણ પહેલાં બધું જોઈ લઈએ, રિસર્ચ કરી લઈએ, પછી શાંતિથી જઈએ. જો
કેટલો મસ્ત વ્યૂ છે. આ સાઈડે જો છે ને બાકી જન્નત જેવું. આવું અમારે હેલિફેક્સ અમે જ્યારે પહેલાં રહેતા હતા ને ત્યારે આવું હતું બીચ સાઈડ, કે આ સાઈડ નદી અને ડાયરેક્ટ આ રીતે આમ ડ્રાઈવે જેવો આમ રોડ આવેલો હોય. જો છે ને બાકી જબરજસ્ત. આવું આપણે ઇન્ડિયામાંય છે. આપણે જ્યારે ધનુષકોડી જઈએ ને ત્યારે તો બે બાજુ નદી હોય છે ને આ રીતે વચ્ચેથી જવાનો રોડ હોય છે, પણ આટલો નજીક નહીં, થોડોક દૂર હોય છે. પણ આ રીતનો સીન આપણે ત્યાં જોવા મળે. અને ત્યાંથી જે એન્ડ પોઈન્ટ આવે છે ઇન્ડિયાનો, ત્યાંથી સામેથી શ્રીલંકા દેખાય. પણ તમારે બાય રોડ નથી જવાતું. તો આ રીતનો રોડ આપણે ઇન્ડિયામાં જ છે. જો આપણે સામે હતા, જો બધા બેઠેલા દેખાય, અને ઉપર ગ્રીનરી છે ને ત્યાં જઈને એ લોકો બેઠેલા સામે. અને હું આ બાજુ આવી ગઈ છું તમને બધું લોકેશન ને એવું બધું બતાવવા. જો આ સાઈડ મોટા મોટા પથરા મૂકેલા છે, જેથી કરીને શું પાણી રોકી રાખે અને આ સાઈડ ના આવી જાય. આ સાઈડનું પાણી આખું બંધ છે, કે પાણીની આમ અવર જવર નથી, આમ વાળેલું છે પાણી. તો જો આ સાઈડ કેટલું ગંદુ છે બધું. આમ ગંદુ એટલે મીન્સ ઝાડવા ને એવું બધું જો કેટલું ઉગી ગયેલું છે. આમ સ્થિર પાણી છે આખું, કેમ કે અહીંયા બધી યાર્ડ ને એવું બધું મૂકવાનું હોય તો આ લોકો છે ને બાઉન્ડ્રી વાળેલી છે આટલી. નો ફિશિંગ નો સ્વિમિંગ એરિયા ઉપર, એટલે આ એરિયા ઉપર સ્વિમિંગ એ નહીં કરવાનું અને ફિશિંગ એ નહીં કરવાનું, તો એવું લખેલું છે. પણ આ બાજુ જો ક્લીન છે પાણી, કેમ કે આખું અવર જવર છે. ક્યાં સુધી છે પાણી પાણી જ છે. કેનેડામાં બહુ બધા બીચ છે, કે ગણાઈને વિણાઈને એટલા બધા બીચ છે. અમુક બીચ તો એવા છે કે જ્યાં લોકો હજી પહોંચ્યા જ નથી. તો આપણે ધીમે ધીમે બધી જગ્યાએ જઈશું. જો આ એરિયા ઉપર ફિશિંગ અલાઉડ છે, એટલે તમે અહીંયા બેસિંગ ફિશિંગ ને એવું બધું કરી શકો. અરે આવો છો તમે કોલેસ્ટર બીચ ઉપર. નજારો છે હો બાકી અહીંયા. જો મારી પાછળ કેટલા મસ્ત મોજા આવી રહ્યા છે. આમ એટલી આમ શાંતિ છે ને, કઈ અવાજ જ નથી, નહીં ગાડીનો નહીં હોર્નનો તો બાકી જો કે કેનેડામાં અવાજ છે જ નહીં, પણ ગાડીનો ને એનો કોઈ અવાજ જ નહીં. એકદમ શાંતિ છે. આમ પ્રકૃતિના ખોળામાં આવી ગયા હોય ને આમ એવું છે બધું. તો મજા આવે એવો છે હો બીચ. જે લોકો આવી ગયા છે એને તો ખબર જ હશે, પણ જે લોકો નથી આવ્યા તો ફટાફટ ક્યારેક રજા લઈને, કાં તો રજા હોય ત્યારે આવી જજો. તો આ બીચ હેરોમાં આવેલું છે, અને અહીંયા એન્ટ્રી ફી કોઈ પણ નથી, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી, બિલકુલ ફ્રી છે. તો ફટાફટ આવી જજો આ બીચ જોવા માટે જલ્દીથી. અહીંયા તમે જોઈ શકો છો કે જો આપણને આખો મેપ આપી દીધો છે, ક્યાંથી ક્યાં જવાનું, જો ફૂડનું આવી ગયું, બીચ ક્યાં છે, પછી નાહવાનું ક્યાં આવી ગયું, બધું અલગ અલગ છે. તમે જુઓ તો તમે મેપ દ્વારા જાઓ તો કે તમે ભૂલા ના પડો ને તમને બધી વસ્તુ મળી જાય. અને બાજુમાં જો આ નાનું એવું દવાખાનું છે, કોઈને ઇમરજન્સી કંઈક થાય તો એના માટેનું તમે જુઓ છો. ફર્સ્ટ એડ લખેલું છે અને ઇમરજન્સી ફોન. તો આ લોકો યાર્ડમાં કંઈક જતા હોય તો કંઈક થાય તો એના માટે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા બધી ફેસિલિટી છે. બહુ બધો તડકો છે ને હવે ગરમી લાગી રહી છે. આ બધા જો ટેન્ટ વાથરીને અમુક લોકો બેઠા છે. જુઓ તમે જોઈ શકો છો કે થોડો ઘણો છાંયડો આવે, અમુક લોકો છત્રી લઈને આવે તો આવું બધું કરે. પાણીની સાથે અહીંયા ગરમી લાગે છે, કેમ કે ઉનાળો છે સખત એટલે. બાકી શિયાળામાં તો અહીંયા નાવા જેવું જ ન હોય. શિયાળામાં તો અહીંયા બરફ ને એવું બધું હોય, એટલે તો પબ્લિક માટે એક સમર એક જ ઓપ્શન બચે. તો અત્યારે જે વધારે એન્જોય કરવાનું હોય તો જો પોતાની સગવડ અનુકૂળ થોડો એવો છાંયડો કરીને એ બધું એડજસ્ટમેન્ટ કરી લે, પણ મજા આવે. પાછું હમણાં છાંયડે જતા રહીએ ને તો પાછો ઠંડો પવન આવે. તો આવું બધું ચાલ્યા રાખે. ચાલો હવે આ અંશુની લોકો બેઠા ત્યાં આપણે જઈએ.
ચાલો ગાઈસ, તો હવે છોકરાઓ કંટાળે છે કે હવે ઘરે જવું છે, તો હવે ઘર તરફ અત્યારે પ્રસ્થાન કરીએ છીએ. પછી નેક્સ્ટનો આગળનો પ્લાન પછી જોઈએ છીએ કે હવે ક્યાં જઈએ છીએ, પણ ફિલહાલ તો અત્યારે અમે ઘરે જઈએ છીએ. જો અહીંયા સામે લખ્યું છે સી યુ નેક્સ્ટ ટાઈમ. તમે ફરીથી આ પાર્કની મુલાકાત લેજો એવું લખેલું છે. તો ફરી એકવાર તો મારે આવવાનું જ છે. તો ચાલો હવે જઈએ ઘર તરફ. પાછો અમારો ફરીથી પ્લાન બદલી ગયો છે કે પાર્કની સામેની સાઈડ એક્ઝેક્ટ આઈસ્ક્રીમની દુકાન છે. તો અમારા અંશુભાઈને પહેલાં આઈસ્ક્રીમ ખાવો છે. આઈસ્ક્રીમ ખાઈને પછી જઈએ. તો એને પપ્પા આઈસ્ક્રીમ લેવા ગયા છે દુકાન ઉપર. જોઈએ છે હવે કેવો આઈસ્ક્રીમ લે છે. ગરમીનો આઈસ્ક્રીમ ખાવાની એની ઈચ્છા થઈ ગઈ, ક્યારનો કહે છે. પણ એને બહુ હતો નહીં, શરદી થઈ જાય છે એટલે. પણ અત્યારે તો ઉનાળો છે એટલે વાંધો નહીં, અને પ્લસ એનો બર્થડે છે. તો ચાલો એની ખુશીમાં ખુશ રહીએ, બીજું તો શું હોય. આવી ગઈ છે આઈસ્ક્રીમની દુકાન. જો અહીંયા ઘણી બધી ફ્લેવરના આઈસ્ક્રીમ મળે છે. કુકીઝ વાળા ને બેબી ને સિંગલ ને ડબલ ને કપ ને અલગ અલગ નાની એવી આઈસ્ક્રીમની દુકાન છે. અંશુભાઈ ફાઇનલી આઈસ્ક્રીમ લઈ લીધો. કયો લીધો અંશુ? પિસ્તા. પિસ્તા ફ્લેવર લીધી. બહુ ભાવે? પિસ્તાનો કોણ લીધો છે? કોને કોને પિસ્તા ભાવે છે કોમેન્ટ કરજો. મને તો આઈસ્ક્રીમ ઓછો ભાવે છે, પણ ક્યારેક ક્યારેક ખાઈ લઈએ. અંશુભાઈને બહુ ભાવે આઈસ્ક્રીમ. ચાલો તો હવે આઈનું બધું પતી ગયું છે. હવે જઈએ ઘર તરફ. બહુ જ ગરમી થાય છે આજે, તડકો એટલો છે. ફટાફટ ગાડીમાં જઈએ અને એસી ચાલુ કરીએ. આપણી ગાડી અહીંયા જ છે અને સેફ છે. તો પાર્કિંગ પણ એકદમ ફ્રી જ છે. તો કંઈ એવું કંઈ છે નહીં કે અહીંયા ટિકિટ ને એવું બધું આવે એવું. કેમ કે અમે જોઈને જ મૂકી હતી, કેમ કે ઘણી બધી ગાડી પડી હતી તો એ લોકોએ મૂકી દીધી, તો અમે મૂકી દીધી. એટલે તમે આવો એટલે તમારે મૂકી દેવાની, કોઈ એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે તો પહેલી વાર આવ્યા હતા, ખબર નથી, પણ તેમ છતાંય અમે મૂકી. ચાલો હવે જઈએ ઘર તરફ. અમે અત્યારે પહોંચી ગયા છીએ ઘરે. વાગી ગયા છે 6:30 અને 3 કલાક અમે ફરી આવ્યા. હવે સાંજે મોડેકથી આપણે અંશુની કેક કટિંગ કરશું અને પછી કંઈક બહાર ખાવા જઈશું, કાં તો ઘરે મંગાવશું, એવો કંઈક પ્લાન છે. તો હવે ગરમીના અમે કલાક હવે રેસ્ટ લઈ લઈએ. ત્યાં સુધી કોમેન્ટ કરવાનું ચાલુ રાખજો તમે બધા મિત્રો. તો ચાલો સાંજના 7:30 વાગી ગયા છે અને હવે ફાઇનલી આપણે કેક કટિંગ કરવાની છે. બીચ ઉપર તો આપણે લઈ ગયા હતા, પણ ત્યાં કંઈ મેળ પડ્યો નહીં. અંશુભાઈ આપણે રમવામાં બિઝી હતા. તો જો અહીંયા બધી તૈયારી થઈ રહી છે. કેક મેંગો વાળી છે. તો ચાલો અંશુભાઈ લેન્ડલોર્ડનું ઘર એમ કેકમાં હળગે. ચલો અંશુભાઈ, હેપી બર્થડે ટુ હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ અંશુ, હેપી બર્થડે ટુ યુ. કેમ કોઈ બોલતું નથી અંશુ? દાથી રિહાણ જ બધા. એ તને હું ખવડાવું. ચાલો મિત્રો, તો અમારું કેક કટિંગ થઈ ગયું છે. કેમ કે ઘરના જતા બહુ લોકો હતા નહીં, તો ફટાફટ કેક કટિંગ થઈ ગયું. અને હવે અમે પિઝાનો ઓર્ડર કરી દીધો છે, કેમ કે બધા બહાર જવાની ના પાડે છે. છોકરાઓ થાકી ગયા કે હવે બહાર નથી જવું, તો અમે ઘરે મંગાયા છે પિઝા. તો હમણાં 10-15 મિનિટમાં અમારા પિઝા આવી જશે અને પછી અમે ખાઈ લેશું પિઝા. તો ચાલો પિઝા આવે એની વેઇટ કરીએ. ચાલો ગાઈસ, આપણા પિઝા અહીંયા આવી ગયા છે અને તેની સાથે આપણે જેલેબીનો પોપર્સ મંગાવી દીધા છે. અને ચાલો હવે અમે પિઝાની પાર્ટી કરીએ અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તો આજના દિવસે તમને કયો પાર્ટ ગમ્યો પ્લીઝ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આજે અંશુનો બર્થડે હતો, તો નીચે કોમેન્ટમાં હેપી બર્થડે અંશુ લખી દેજો. ચાલો બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.